ગુજતો સમય આવી ગયો છે. આવનાર સમયમાં વિસાવદર વાળી તમામ ગુજરાતની વિધાનસભા પર કરવાની છે. આવનાર સમયમાં પરિવર્તન માટે સંકલ્પ કરી લેવાનો છે. આવનાર સમયમાં તમામ મારા યુવાનોને કહેવા માટે આજે આવ્યો છું, આવનાર સમયમાં આપણા બાળકોને આ ગુજરાતની જનતાએ કોઈની ગુલામી ન કરવી પડે એટલા માટે માથે કફન બાંધીને નીકળી જવાનો સમય આવ્યો છે. કેસ થશે, ડરાવશે, ધમકાવશે, આ બધું તો થવાનું છે. આજે રાજુ કરપડા અહીંયા ઉભો ભાષણ કરે છે. મને પણ ખબર છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પર ક્યાંક ને ક્યાંક જૂઠા કેસો થવાના છે, જેલમાં પૂરવાના પ્રયત્ન થવાના છે. પણ મને અમારા ખેડૂતો પર, ખેત મજૂરો પર અને અમારા ચાહકો પર ભરોસો છે. જ્યાં પણ બેઠા હશું ત્યાં ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે બેઠા હશું. ભાજપ વાળાને કહીએ છીએ, તમારી જેલથી અમે ડરતા નથી. તમારી જેલની દિવાલોને હજી ઊંચી કરી નાખો. તમારી જેલથી ડરતા નથી, પણ સત્તા પરિવર્તન આવે તે દિવસે કેટલા જણા જેલમાં જશે એ પણ તૈયારી કરીને રાખજો. સરકાર બદલાવાની છે, કોઈની સરકાર કાયમ માટે રહેવાની નથી. અને મને અહીંયા અમદાવાદમાં આવું સભા કરવા અને આવડી મોટી સંખ્યામાં લોકો સામે હોય, આનાથી મોટું ઉદાહરણ કયું હોય? પરિવર્તન આવવાનું છે, સરકાર બદલાવાની છે. આ વાત અહીંથી જ નક્કી થાય છે. અને નિકોલથી આખા અમદાવાદને સંદેશ આપીએ છીએ કે નિકોલના યુવાનો, નિકોલની જનતા મન બનાવી લીધું છે કે ભ્રષ્ટ ભાજપના 30 વર્ષના મૂળિયા ઉખેડી નાખવા માટે આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભું રહેવાનું છે. અમદાવાદની તમામ જનતાને કહીએ છીએ, તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, સારી શિક્ષણ વ્યવસ્થા માટે, સારા આરોગ્ય વ્યવસ્થા માટે અને અમદાવાદને ગંદકીની બદબૂમાંથી બહાર કાઢવા માટે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો. એક વખત ઝાડુના નિશાન સામે મત આપી અને અજમાવી તો જોવો. અહીંયા મોટા ભાગે ગામડાઓમાંથી આવેલા લોકો રહે છે. આપણે ગામડાની અંદર 2 બળદ હોય, કોઈ બળદ દેવા આવે તો આપણે એ કરતા હોઈએ છીએ. ખરેખર એક તો કેટલી ધરું હાલેલો બળદ છે. અમારે ત્યાં બળદ હતા, 2 બળદ હતા, એક વઢિયારો હતો ને એક રાંગડો હતો. 2 બળદ હતા. તમે કોનું સમજો છો? હું બળદની વાત કરું છું. તમે જે રૂબરૂ કહેતા નથી એનું. અમારે ત્યાં 2 બળદ હતા, એક વઢિયારો અને એક રાંગડો. ખેતરમાં જેવા હાંકવા લઈ જાઓ